પ્રિય ભક્તો, શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા ઘરની બહાર અચાનક આવીને ઊભી રહેતી ગાય તે એમ જ નથી આવતી? ક્યારેક ગાય તમારી આપેલી એક સાધારણ રોટલી ખાતા જ તમારા જીવનની દિશા બદલી નાખે છે. કેમ કેટલાક લોકો કહે છે કે ગાયને રોટલી ખવડાવો, માતા લક્ષ્મી પ્રસન્ન થશે. શું ખરેખર એવું થાય છે? શું એક રોટલી ગરીબી મટાડી શકે છે? શું ભગવાન શિવ પણ આ કર્મને વિશેષ સ્થાન આપે છે? મિત્રો, ગાયને ફક્ત રોટલી ખવડાવવાથી જ તમારું નસીબ બદલાઈ શકે છે. જન્મ જન્માંતરની ગરીબી અને કલેશ હંમેશા માટે ખત્મ થઈ શકે છે. પણ કેવી રીતે? સાચો નિયમ શું છે? આજે હું તમને એક એવી ગુપ્ત કથા સંભળાવવા જઈ રહ્યો છું જે કૈલાસ પર્વત પર ગણો, દેવતાઓ અને સ્વયં માતા પાર્વતીની સામે કહેવામાં આવી હતી. એક એવી કથા જેને સાંભળીને માત્ર નારદ મુનિ જ ચકિત ન થયા, પરંતુ તેમણે પૂરા ત્રિલોકમાં તેની જાહેરાત કરી. કારણ કે તેમાં છુપાયેલું રહસ્ય એટલું શક્તિશાળી છે કે ફક્ત સમજી લેવા માત્રથી તમારા જીવનનું ભાગ્ય પલટાઈ શકે છે. પરંતુ આ જાણવા માટે તમારે આ કથાને અંત સુધી સાંભળવી પડશે. કારણ કે અડધું જ્ઞાન અને અડધો વિશ્વાસ બંને ખતરનાક હોય છે. અને આ રહસ્ય માત્ર પૂર્ણ કથા સમજવા પર જ પોતાની શક્તિ બતાવે છે. તો મિત્રો, આ કથા પૂરી ચોક્કસ સાંભળજો અને કોમેન્ટમાં જય ભોલેનાથ, જય માતા પાર્વતી જરૂર લખજો. બની શકે કે આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે તો સ્વયં ભગવાન શિવ જ તમારું માર્ગદર્શન કરવા માંગતા હોય. ચાલો કથા શરૂ કરીએ. એક દિવસ સ્વર્ગલોકના માર્ગ પર વિચરતા નારદ મુનિના મનમાં એક ઊંડી ઉત્સુકતા જાગી. વીણા તેમના ખભા પર હતી. હોઠો પર હંમેશની જેમ નારાયણ નારાયણનો મધુર ધ્વનિ હતો, પણ આજે એ ધ્વનિમાં જિજ્ઞાસાની ઝલક હતી. તેઓ સીધા કૈલાશ પર્વત તરફ વધ્યા, જ્યાં શાંતિ, બરફ અને દિવ્યતાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. મહાદેવ ધ્યાનમગ્ન બેઠા હતા અને માતા પાર્વતી તેમની સમીપ કમળ જેવું કોમળ સ્મિત લઈ બિરાજમાન હતા. નારદ મુનિએ બંનેને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બોલ્યા, નારાયણ નારાયણ, પ્રભુ શંકર, માતા પાર્વતી, આપ બંનેને મારા વિનમ્ર પ્રણામ. મહાદેવે સ્મિત સાથે આંખો ખોલી. તેમની જટાઓમાંથી પડતી મંદ જ્યોતિ નારદના ચહેરા પર પડી. આવો દેવર્ષિ, તમને જોઈને તો સૃષ્ટિ પણ હસી ઉઠે છે. આજે કઈ જિજ્ઞાસા તમને અહીં સુધી ખેંચી લાવી? માતા પાર્વતીએ પણ સ્નેહથી પૂછ્યું. દેવર્ષિ, તમારા મનમાં કોઈ પ્રશ્ન ત્યારે જ જાગે છે જ્યારે તે કોઈ લોક કલ્યાણનું કારણ બનવાનો હોય. કહો, શું જાણવા માંગો છો? નારદ મુનિએ પોતાની વીણા એક બાજુ મૂકી અને ધીમેથી બોલ્યા, હે મહાદેવ, હે માતેશ્વરી, આજે મારા મનમાં એક પ્રશ્ન છે. એક એવો પ્રશ્ન જેમાં મનુષ્યોનું કલ્યાણ છુપાયેલું છે, પણ જેનો ઉત્તર માત્ર આપ જ આપી શકો છો. શિવ હસ્યા. તેમના સ્મિતમાં ઊંડું રહસ્ય અને અનંત કરુણા હતી. ભગવાન શિવ બોલ્યા, પૂછો નારદ, તમારા પ્રશ્નોથી જ તો સંસારમાં જ્ઞાનનો પ્રવાહ વહે છે. નારદે ગંભીર સ્વરમાં કહ્યું, પ્રભુ, મેં જોયું છે કે પૃથ્વી પર અનેક લોકો ગાયને રોટલી અને ઘાસ ખવડાવે છે અને કહે છે કે તેનાથી તેમના જીવનમાં ચમત્કાર થાય છે. કેટલાક કહે છે કે ગાયમાં દૈવી શક્તિઓ છે, કેટલાક તેને અંધવિશ્વાસ માને છે. પરંતુ સત્ય શું છે? ગાયને રોટલી ખવડાવવાથી મનુષ્યોના દુઃખ કેવી રીતે દૂર થાય છે? આ પવિત્રતા ક્યાંથી આવે છે? કૈલાશની હવા થંભી ગઈ. માતા પાર્વતીએ શિવ તરફ જોયું, જાણે કહી રહ્યા હોય કે હવે આ જ્ઞાન તમારે આપવું જ પડશે. મહાદેવે પોતાનું મુખ ઊંચું કર્યું અને મંદ સ્વરે બોલ્યા, હે નારદ, તમે આજે એ પ્રશ્ન કર્યો છે જે યુગોથી મનુષ્યોના મનમાં જાગતો રહ્યો છે. માતા પાર્વતી બોલ્યા, હે નારદ, આજે અમે બંને આ પ્રશ્નનો ઉત્તર એક કથાના માધ્યમથી આપીશું. માતાએ કહ્યું, હે નારદ, આજે હું તમને એક એવી મહિલાની કથા સંભળાવીશ જે એક સાચી ભક્ત છે. મેં પોતે એક મહિલા સાધુનો વેશ ધારણ કરીને તેને આ જ્ઞાન આપ્યું હતું. તો તું સાંભળ. વિક્રમપુર એક શાંત અને સાધારણ ગામ હતું. અહીં માટીની સુગંધ, કાચા ઘરોની હારમાળા અને સવારની હળવી હવા લોકોના મનને ઠંડક આપતી હતી. આ ગામની વચ્ચે એક નાનકડું ઘર હતું, જેમાં રહેતી હતી એક સીધી સાદી અને ધર્મપરાયણ મહિલા સરિતા. સરિતાનો સ્વભાવ એટલો પ્રેમાળ હતો કે ગામની દરેક સ્ત્રી તેને પોતાની બહેન સમાન માનતી હતી. તે સવારે ઉઠીને સૌથી પહેલા તુલસી પાસે જતી, ધીરેથી પાણી ચઢાવતી અને હાથ જોડીને બોલતી, માં તુલસી, મારા પરિવાર પર તમારા આશીર્વાદ બનાવી રાખજો. સરિતાના લગ્નને હજુ ફક્ત 7 વર્ષ જ થયા હતા, પણ આ 7 વર્ષમાં તેણે જેટલી ખુશીઓ જોઈ હતી તેટલું જ દુઃખ પણ જોયું. તેનો પતિ અજય અવારનવાર મજાક કરતો, તારા પૂજાપાઠ સામે તો ભગવાન પણ હારી જશે.
અને સરિતા હસીને કહેતી, બસ તમે અને બાળકો ખુશ રહો, બાકી બધું ભગવાન પર છોડ્યું છે. તેમના 2 બાળકો હતા. મોટો દીકરો આદિત્ય 7 વર્ષનો અને નાની દીકરી માધવી 4 વર્ષની. બંને માતા પિતાની આંખના તારા હતા. ઘરમાં ભલે પૈસા ઓછા હોય, પણ બાળકોના હાસ્યથી આખું ઘર ઝળહળી ઉઠતું. પરંતુ સુખના દિવસો લાંબા ન રહ્યા. કેટલાક મહિનાઓથી અજયની તબિયત ધીરે ધીરે બગડવા લાગી હતી. શરૂઆતમાં તો સરિતાએ વિચાર્યું કે થોડી નબળાઈ હશે, આરામ કરશે તો ઠીક થઈ જશે. પણ એવું ન થયું. અજયને અચાનક તાવ આવવા લાગ્યો, શરીરમાં દુખાવો રહેતો અને કામ પર જવાની શક્તિ ખતમ થવા લાગી. એક દિવસ રાત્રે તેણે કરગરીને કહ્યું, સરિતા, ખબર નથી શું થઈ રહ્યું છે, મને બહુ ડર લાગે છે. સરિતાએ તેના કપાળ પર હાથ મૂક્યો તો તેનું શરીર તપી રહ્યું હતું. બીજા જ દિવસે તેઓ ગામના ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે દવાઓ લખતા કહ્યું, સારવાર લાંબી ચાલશે અને ખર્ચ પણ થોડો વધારે આવશે. એ શબ્દોએ સરિતાનું દિલ બેસાડી દીધું. તે સમજી શકતી નહોતી કે આટલી કમાણીમાં ઘરનો ખર્ચ, બાળકોનો અભ્યાસ અને હવે આ સારવાર, બધું કેવી રીતે ચાલશે. ધીરે ધીરે ઘરની હાલત બગડવા લાગી. અજયનું કામ પર જવાનું બંધ થઈ ગયું. આખું ઘર સરિતાના ખભા પર આવી ગયું. ક્યારેક જે ઘરમાં નાની નાની ખુશીઓ હતી, હવે ચિંતાએ સ્થાન લઈ લીધું હતું. રાશનનો ડબ્બો ખાલી થવા લાગ્યો. બાળકોના દૂધના પૈસા બચાવવા માટે સરિતા ઘણીવાર પોતે ભૂખી રહી જતી. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, ત્યારે સરિતા વરંડામાં બેસીને આકાશ જોતી અને મા તુલસીને કહેતી, હું તૂટવા નથી માંગતી, પણ હવે હિંમત ખૂટી રહી છે. એક દિવસ જ્યારે અજય ખાંસી ખાતા ખાતા થાકી ગયો, તેણે ધીમા અવાજે કહ્યું, સરિતા, લાગે છે કે હું તારા માટે બોજ બની ગયો છું. સરિતા જાણે અંદરથી ધ્રુજી ઉઠી. તે તરત જ તેના ખાટલા પાસે બેસી ગઈ અને ધ્રુજતા અવાજે બોલી, એવી વાત ન કર અજય, તું બોજ નથી, તું આ ઘરનો જીવ છે. હા, મુશ્કેલીઓ છે, બહુ છે, પણ હું છું ને, હું સંભાળી લઈશ. પરંતુ અંદરખાને સરિતા જાણતી હતી કે હાલત રોજ બગડી રહી છે. ધીરે ધીરે લોકો મેણા મારવા લાગ્યા. એક દિવસ પડોશની સ્ત્રીએ કહ્યું, અરે સરિતા, તારું તો નસીબ જ ખરાબ છે. લગ્નને 7 વર્ષ પણ નથી થયા ને જો કેવા દિવસો આવી ગયા. સરિતાએ કંઈ ન કહ્યું, બસ પાલવથી આંખો લૂછી નાખી અને ચૂપચાપ કામમાં લાગી ગઈ. બાળકો પણ હવે સવાલ પૂછવા લાગ્યા હતા. એક રાત્રે આદિત્યએ પૂછ્યું, મમ્મી, પપ્પા આટલા નબળા કેમ થઈ ગયા છે? સરિતાએ દીકરાને છાતીએ વળગાડતા કહ્યું, બેટા, પપ્પા થાકી ગયા છે, પણ આપણે બધા મળીને પ્રાર્થના કરીશું ને તો તેઓ જલ્દી ઠીક થઈ જશે. પણ તેના બોલવા કરતાં તેના મનમાં ડર વધારે હતો. ડોક્ટર પાસે ફરી જવા જેટલા પૈસા બચ્યા નહોતા અને અજયની હાલત રોજ બગડતી જ જતી હતી. આ બધાની વચ્ચે પણ સરિતા પોતાની પૂજા અને શ્રદ્ધા છોડતી નહોતી. રોજ સવારે તુલસી સામે ઊભી રહી આંખો બંધ કરી પ્રાર્થના કરતી, મા તુલસી, મને હિંમત આપજો, મારા બાળકોને દુઃખ ન આપશો. તેનો અવાજ ધીમો હતો, પણ દર્દ ઊંડું અને સાચું હતું. ઘરની હાલત, બીમારી, દેવું, સમાજના મેણા, આ બધું એક સાથે તેના ખભા પર એવું હતું જાણે કોઈ ભારે પથ્થર મૂકી દીધો હોય. છતાં પણ તે રોજ ઉઠીને તુલસીને જળ ચઢાવતી અને પોતાને સમજાવતી, આજનો દિવસ ગઈકાલ કરતાં થોડો સારો હશે. પરંતુ હાલત સુધરી નહોતી રહી, ઉલટાનું વધુ કઠિન બની રહી હતી. વિક્રમપુરમાં સવાર ધીરે ધીરે આંખો ખોલતી હતી. હવામાં માટીની સુગંધ અને દૂર કૂવા પરથી આવતો દોરડાનો અવાજ કોઈ જૂના ગીત જેવો લાગતો. પણ સરિતા માટે સવાર હવે પહેલા જેવી રહી નહોતી. પહેલા તે સ્મિત સાથે બાળકોને જગાડતી, પણ હવે તેની આંખો સૂરજ પહેલા ખુલી જતી, કારણ કે ચિંતા તેને ઊંઘવા દેતી નહોતી. તેના મનમાં બસ એક જ વાત ઘૂમતી, આજનો ખર્ચ કેવી રીતે ચાલશે. અજયની બીમારીએ ઘરની કમર તોડી નાખી હતી. સરિતાએ બહુ વિચાર્યા પછી એક મોટો નિર્ણય લીધો. દિવસે મજૂરી કરશે અને રાત્રે સિલાઈ. વિક્રમપુરમાં સ્ત્રીઓ મજૂરી તો કરતી હતી, પણ સરિતા માટે આ રસ્તો સરળ નહોતો. ઊંચા ઘરની વહુ માટે લોકો મજૂરીને સારી નહોતા માનતા, પણ સરિતાને હવે લોકોના વિચાર કરતા બાળકોના પેટની ચિંતા હતી. તેણે સવારે 4 વાગે ઉઠીને 2 રોટલી બનાવી, અજય માટે દલિયો બનાવ્યો અને બાળકોના ટિફિન તૈયાર કરી તેમને જગાડ્યા. આદિત્ય બોલ્યો, મમ્મી, આજે તું અમને સ્કૂલે મૂકવા આવીશ ને?
સરિતાએ તેના વાળ પંપાળતા કહ્યું, બેટા, આજે મમ્મીને થોડું કામ છે, તમે જાતે જઈ શકશો ને? આદિત્ય સમજી ગયો કે મમ્મી પરેશાન છે. માધવી બોલી, મમ્મી જલ્દી આવી જજો. સરિતાનું દિલ ભરાઈ આવ્યું. તેને માધવીને ચૂમી લીધી અને કહ્યું, હા બેટી, હું જલ્દી આવીશ. પણ તેને ખબર હતી કે તે સાંજ પહેલા ઘર નહીં લોટી શકે. તે દિવસે વિક્રમપુરમાં એક મોટા ખેડૂતના ઘરે ઘઉંની ગુણો ભરવાનું કામ હતું. મજૂરી માત્ર 250 રૂપિયા હતી, પણ સરિતા માટે તે અમૃત સમાન હતી. માથે દુપટ્ટો બાંધી તે કામે પહોંચી. ગામની કેટલીક સ્ત્રીઓએ ગણગણાટ કર્યો, જુઓ તો ખરી, અજયની બીમારી પછી વહુ પણ મજૂરી કરવા લાગી. નસીબ જ ફૂટેલા છે એના. સરિતાએ સાંભળ્યું પણ અણસાંભળ્યું કરી દીધું. તેની પાસે રડવાનો કે મેણા સાંભળવાનો સમય નહોતો. ગુણો ભારે હતી, કમર દુખતી હતી, પણ તે અટકતી નહોતી. તેની આંખો સામે બસ તેના બાળકો હતા. બપોરે જ્યારે બીજા લોકો છાયામાં બેસીને રોટલી ખાતા હતા, ત્યારે સરિતા ખૂણામાં બેસીને અડધી કાચી રોટલી અને ડુંગળી ખાતી હતી. તેના મગજમાં હોસ્પિટલના બિલ અને ઉધારની યાદી હતી. તેણે પોતાની આંખો લૂછી નાખી. જો હું રડીશ તો તૂટી જઈશ, અને જો હું તૂટી ગઈ તો બધું ખતમ થઈ જશે. કામ પૂરું થતાં સાંજ પડી ગઈ. જ્યારે સરિતા ઘરે પાછી ફરી રહી હતી, ત્યારે તેને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. રસ્તા પર ઝાડના પડછાયા લાંબા થઈ ગયા હતા અને હવા તેજ હતી. તેને પગલાંનો અવાજ સંભળાયો. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે પાછળ ફરીને જોયું, પણ ત્યાં કોઈ નહોતું. તેણે પોતાને સમજાવ્યું, કદાચ મારો વહેમ છે, થાક લાગ્યો છે એટલે. પણ દૂર એક ઝાડ પાછળ એક જોડી આંખો તેને તાકી રહી હતી. ઘરે પહોંચતા અંધારું થઈ ગયું હતું. બાળકોને જોઈ તેનો થાક ઉતરી ગયો. અજયે તેને જોઈને કહ્યું, બહુ થાકી ગઈ હશે ને, કેમ આટલું કરે છે? સરિતાએ તેની આંખોમાં જોઈને કહ્યું, તમે ઠીક થઈ જાઓ બસ, પછી બધું ઠીક થઈ જશે. પણ તેના મનમાં આજે એક અજાણ્યો ડર બેઠો હતો. રાત્રે બાળકોને સુવડાવી સરિતાએ સિલાઈ મશીન કાઢ્યું. રાત્રિના અંધકારમાં મશીનનો ટક-ટક અવાજ ગુંજતો હતો. અચાનક દરવાજા પર હળવી ટકોર થઈ. સરિતા ચમકી ગઈ. આટલી રાત્રે કોણ? તે ધીરેથી ઉઠી અને દરવાજા પાસે ગઈ. બીજી વાર ટકોર થઈ, આ વખતે થોડી જોરથી. કોણ છે? તેણે ડરતા ડરતા પૂછ્યું. કોઈ જવાબ ન આવ્યો. ત્રીજી વાર ટકોર થઈ. અજય પણ જાગી ગયો. સરિતાએ હિંમત કરી દરવાજો ખોલ્યો, પણ બહાર કોઈ નહોતું. ફક્ત સન્નાટો હતો. પણ દરવાજા સામે જમીન પર એક કાગળનો ટુકડો પડ્યો હતો. સરિતાએ તે ઉઠાવ્યો. તેના પર લખ્યું હતું, કાલે સવારે નદી કિનારે આવજે, એકલી જ, કોઈને કહેતી નહીં. સરિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ કોણે લખ્યું? કેમ બોલાવી? અને એકલી કેમ? તેણે કાગળ છુપાવી દીધો, જેથી અજય પરેશાન ન થાય. તે આખી રાત ઊંઘી ન શકી. સવારે તેણે તુલસી પાસે જઈ પ્રાર્થના કરી, માં તુલસી, આજે મારી રક્ષા કરજો. તેણે અજયને જૂઠું કહી દીધું કે તે બજાર જાય છે અને ભારે હૈયે નદી કિનારે જવા નીકળી. નદીના કિનારે એક જૂનું વડનું ઝાડ હતું. ત્યાં એક હળવો લાલ પ્રકાશ દેખાઈ રહ્યો હતો. સરિતા ધીરે ધીરે આગળ વધી. અચાનક વડના મૂળ પાસે કોઈ હલચલ થઈ. એક મહિલા બહાર આવી. સફેદ વાળ, કપાળ પર રાખની આડી લીટી અને અત્યંત શાંત આંખો. તે કોઈ સાધારણ મહિલા નહીં, પણ સાધુ જેવી લાગતી હતી. તેણે ધીમા પણ ઊંડા અવાજે કહ્યું, ડર નહીં બેટા, મેં જ તને બોલાવી હતી. સરિતાએ પૂછ્યું, તમે મને કાગળ આપ્યો હતો, પણ કેમ? સાધુ મહિલાએ સ્મિત કર્યું, કારણ કે સમય આવી ગયો છે કે તું એક સત્ય જાણે. તારા પતિ અજયની બીમારી એ માત્ર બીમારી નથી, એ એક છાયા છે, એક અવરોધ છે, જે કોઈએ જાણી જોઈને મોકલ્યો છે. આ પ્રાકૃતિક નથી. સરિતાની આંખોમાં આંસુ આવી ગયા. કોણ છે? કેમ આવું કરશે? સાધુ મહિલાએ કહ્યું, બેટા, જે દુઃખ તું વેઠી રહી છે તે સામાન્ય નથી. આ તારા પૂર્વ જન્મના કર્મ, પિતૃદોષ અને ગ્રહ બાધા છે. સરિતા તૂટી પડી. શું હું મારા પતિને ખોઈ દઈશ? મેં તો કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. સાધુ મહિલાએ તેના માથે હાથ મૂક્યો. બેટા, તારી પૂજા અને તારું તુલસીને આપેલું જળ વ્યર્થ નથી ગયું, એટલે જ હું આજે તારી સામે ઊભી છું. પૂર્વ જન્મનું અધૂરું વચન કર્મના બંધન બની જાય છે. સરિતાએ પૂછ્યું, શું હું આમાંથી બહાર નીકળી શકું? મારા ઘરને બચાવી શકું? સાધુ મહિલાએ દૃઢતાથી કહ્યું, હા બેટા, જો તું વિશ્વાસ રાખે અને જે હું કહું તે કરે તો.
સાધુ મહિલાએ સમજાવ્યું, આ પૃથ્વી પર ભગવાન પ્રત્યક્ષ નથી, પણ તેમણે જીવંત રૂપમાં ગાયને પૃથ્વી પર મોકલી છે. ગાય માત્ર પશુ નથી, એક ચાલતી ફરતી કૃપા છે. બેટા, અજ્ઞાન ક્યારેક પાપ કરતા પણ ભારે પડે છે. ગાય ફક્ત ભૂખ મટાડવા નથી આવતી, તે ઘરના કર્મ જોવા આવે છે. તેં તેનો અનાદર કર્યો હતો, તેને લાકડી મારી હતી, અને જ્યારે તારા બાળકો પ્રેમથી ઘાસ ખવડાવતા હતા ત્યારે તેં તે છીનવી લીધું હતું. સરિતા શરમથી ઝૂકી ગઈ. માં, હું સમજી શકી નહોતી. મને લાગતું હતું કે તેને ઘરની આદત પડી જશે. સાધુ મહિલાએ કહ્યું, બેટા, આજથી રોજ ગાયને રોટલી ખવડાવજે. બને તો થોડા ચણા અને ગોળ પણ આપજે. આ માત્ર દાન નથી, એક આધ્યાત્મિક સાધના છે. તું જોઈશ કે તારા જીવનમાં ચમત્કાર થશે. સરિતા ઘરે પાછી ફરી. તેના મન પરથી જાણે કોઈ પડદો હટી ગયો હતો. સાંજે તેણે દીવો પ્રગટાવી ભગવાન પાસે માફી માંગી. બીજે દિવસે સવારે તેણે સૌથી પહેલા ગાય માટે રોટલી બનાવી, ચણા અને ગોળ લીધા અને દરવાજે રાહ જોવા લાગી. પેલી સફેદ ગાય આવી. સરિતાએ પ્રેમથી તેને રોટલી ખવડાવી. તેને લાગ્યું જાણે તેનો બોજ હળવો થઈ ગયો. ધીરે ધીરે પરિવર્તન દેખાવા લાગ્યું. તેના પતિની તબિયત સુધરવા લાગી, દેવું ઓછું થવા લાગ્યું અને ઘરમાં સુખ શાંતિ પાછી ફરી. નારદ મુનિએ પૂછ્યું, માતા, ગાય આટલી પાવન કેમ છે અને ગરીબી દૂર કરવામાં ગાય જ કેમ શ્રેષ્ઠ છે? માતા પાર્વતીએ સમજાવ્યું, નારદ, જ્યારે બ્રહ્માંડની રચના થઈ ત્યારે બ્રહ્મદેવે એક એવા જીવની રચના કરી જેમાં પૃથ્વીની ધીરજ, જળની પવિત્રતા, અગ્નિની ઉષ્મા, વાયુની શીતળતા અને આકાશની વિશાળતા સમાઈ હોય. ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. તેના શ્વાસથી વાતાવરણ પવિત્ર થાય છે. જ્યારે કોઈ મનુષ્ય ગાયને રોટલી ખવડાવે છે ત્યારે તે પોતાનો અહંકાર ત્યાગે છે. ગરીબી એટલે માત્ર ધનની ઉણપ નહીં, પણ મનનો અસંતોષ અને ભાગ્યની રૂકાવટ છે, જે ગૌ સેવાથી દૂર થાય છે. માતાએ આગળ કહ્યું, ગાયના પેટમાં અગ્નિદેવનો વાસ છે. જ્યારે તે ભોજન ગ્રહણ કરે છે ત્યારે તેનો સીધો પ્રભાવ મનુષ્યના ગ્રહો પર પડે છે. શનિ કૃપા કરે છે, ગુરુ માર્ગદર્શન આપે છે. ગાયને રોટલી ખવડાવવાથી પિતૃઓ પણ તૃપ્ત થાય છે. નારદ મુનિ ભાવ વિભોર થઈ ગયા. માતા પાર્વતીએ આશીર્વાદ આપતા કહ્યું કે આ જ્ઞાન આખા સંસારમાં ફેલાવો. મિત્રો, જો તમે આ કથા પૂરી સાંભળી હોય તો આજથી જ ગાયને એક રોટલી દયાભાવથી ચોક્કસ ખવડાવજો. તમારી એક નાની શરૂઆત તમારું નસીબ બદલી શકે છે. આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. આવી જ વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરો. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.